મહાસંઘ ગુજરાત અમો 15મી ઓગસ્ટથી ઉનાથી ગાંધીનગર સુધી સ્વાભિમાન સંઘર્ષ યાત્રા લઈને નીકળ્યા છીએ। છેલ્લા 4 વર્ષથી અમારી સંસ્થા અને અમારો સમાજ અમારા સમાજના 12 મુદ્દાઓ માટે રાજ્ય સરકારને અવારનવાર રજૂઆત કરી રહ્યો છે, પણ એન કેન પ્રકારે રાજ્ય સરકાર અમારા પ્રશ્નોમાં પ્રત્યે ઉદાસીન છે અને અમારા પ્રશ્નોમાં રાજ્ય સરકારને રસ નથી। એટલે અમે આ સ્વાભિમાન સંઘર્ષ યાત્રા લઈને નીકળ્યા છીએ। ઉનાથી નીકળીને ગાંધીનગર 18મી તારીખે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીને રૂબરૂ મળી અમારા જે 12 મુદ્દાઓ છે એ 12 મુદ્દાઓ રાજ્ય સરકારને સ્પર્શતા મુદ્દાઓ છે અને રાજ્ય સરકાર જો પોઝિટિવ ને હકારાત્મક વિચારે તો આ તમામ મુદ્દાઓનો નિકાલ થઈ શકે એમ છે। એટલે અમે રાજ્ય સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ અને એક અલ્ટિમેટમ પણ આપવાના છીએ કે આવતા 15 દિવસની અંદર જો રાજ્ય સરકાર અમારા પ્રશ્નોમાં હકારાત્મક નિર્ણય નહીં લઈ આવે તો આવતા 15 દિવસ પછી સમગ્ર ગુજરાતનો દલિત સમાજ રોડ ઉપર આવી જશે અને રાજ્ય સરકાર સામે જનજ આંદોલન છેડશે અને ઊભી થનારી તમામ પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર પોતે જવાબદાર રહેશે। એટલે અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આપના મીડિયા મારફતે કે રાજ્ય સરકાર દલિતોના પ્રશ્નો માટે જાગૃત થાય અને ઉદાસીનતા ખંખેરી અને દલિતોને ખરેખર ન્યાય આપવા ઈચ્છતી હોય સરકાર તો દલિતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવે। જય